તો પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો જોડાયા હતા। આ કાર્યક્રમ દરમિયાન મોટો રાજકીય વળાંક આવ્યો, જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા। હર્ષ સંઘવીની હાજરીમાં તેમણે કેસરીઓ ધારણ કરી સત્તાવાર રીતે ભાજપમાં પ્રયાસ કર્યો હતો। તો ચૂંટણીના નિર્ણાયક સમયે કોંગ્રેસ માટે આ ઘટનાને મોટું રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે અને જિલ્લામાં કોંગ્રેસમાં હલચલ મચી ગઈ છે। તો સમગ્ર ઘટનાએ સ્થાનિક રાજકારણમાં હવે ગરમાવો વધારી દીધો છે। જ્યાં પણ રહીએ તેની ખંતી સેવા કરતા આવેલા છે। કોંગ્રેસમાં પણ આજ દિન સુધી રહ્યા હતા અને કોંગ્રેસનું પણ નિષ્ઠાથી અમે અમારો પૂરેપૂરું તન મન અને ધનથી કામ કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ અંદરોના વિખવાદ ગેરશિસ્તના કારણે કામ કરવું અસહ્ય લાગ્યું અને તેના કારણે તેમજ જે અમુક નેતાઓ દ્વારા જે ગુજરાતની જનતા વિરુદ્ધના જે નિવેદનો કરવામાં આવે તેનાથી પણ ગુજરાતી તરીકે પણ કંઈક ને કંઈક દુઃખ પહોંચે સ્વાભાવિક છે અને તેના કારણે સ્વેચ્છાએ આજ રોજ મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને જે ભારત દેશનો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના દ્વારા જે વિકાસ થઈ રહ્યો છે તેનાથી પ્રેરાઈને આજે ભાજપમાં જોઈન્ટ થવાનો નિર્ણય કર્યો છે।